ગુનેગારો છે તેમના પોલીસે વરઘોડા ન નીકળવા તેમને દોરડે બાંધી રોડ રસ્તા પર ન લઈ જવા આ પરિપત્ર કર્યો છે ડીજીપી કેએલ રાવે। પરંતુ ગુનેગાર જ્યારે ગુનો આચરે છે તે સમયે તેને ઘટના સ્થળે લઈ જવામાં આવતો હતો અને લઈ જવામાં આવશે અને તેને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કહેવામાં આવે છે। અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે એક સમય પૂર્વ પોલીસ કર્મચારી હતા તે આ ડીજીપીના પરિપત્રને લઈને શું કહી રહ્યા છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે ગુનેગારો ગુનો આચરતા અને ત્યાર પછી ગુજરાતની પોલીસ છે તે આ ગુનેગારોને ઘટના સ્થળે દોરડે બાંધીને લઈ જતી અને તેમના વરઘોડા નીકાળતી આ મામલે ડીજીપી કેએલ રાવે એક પરિપત્ર કર્યો છે અને આ પરિપત્ર બાદ ચર્ચાઓ હવે ઉઠી રહી હતી કે હવે ગુજરાતમાં જે ગુનેગારો છે તેઓના કોઈ પણ પ્રકારના વરઘોડા નહીં નીકળે તે વાત સાચી છે, પરંતુ જ્યારે કોઈ ગુનેગાર કોઈ ચોક્કસ જગ્યાએ ગુનો આચરે છે તેનો ગુનો ગંભીર છે અને તે જગ્યાએ તેને લઈ જવો પણ જરૂરી હોય, કેમ કે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય, પુરાવા પણ એકત્ર કરવાના હોય। આ એક તપાસની પ્રક્રિયા છે અને ભૂતકાળમાં પણ ચાલતી હતી અને પ્રક્રિયા નિરંતર ચાલવાની છે। એટલે હવે જ્યારે કોઈ ગુનેગાર છે તેને ઘટના સ્થળે પોલીસ લઈને આવે તે સમયે તેને વરઘોડો ન સમજતા પરંતુ તેને રિકન્સ્ટ્રક્શન પંચનામું સમજતો, કેમ કે આ એક તપાસનો ભાગ છે। અને પૂર્વ પોલીસ કર્મચારી અને વર્તમાન સમયમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ ડીજીપીના પરિપત્રને કેવી રીતે જોઈ રહ્યા છે તેમને પણ સાંભળો। આ વરઘોડા ખોટી વાત છે। રિકન્સ્ટ્રક્શનના નામે જે તમાશો હાલે છે એ ખાલી પોતાના આકાઓને ખુશ કરવાની વાત હતી। અને વરઘોડા તે છે ને નાના નાના માણસોના નીકળે, ગરીબ હોય, જેની પાસે કોઈ રાજકીય પીઠબળ ન હોય, જેના ખિસ્સામાં પૈસા ન હોય, જેની પાસે વકીલ રાખવાની કોઈ ક્ષમતા ન હોય, એને પોલીસ રોડ ઉપર ફેરવીને સિંગમગીરી કરે। તમે ક્યાંય સક્ષમ પરિવારના પોલિટિકલ પરિવારમાંથી માણસો એરેસ્ટ થાય એના વરઘોડા જોયા? તો વરઘોડાના નામે જે તમાશો હાલતો હતો તો ખોટો જ હતો। ગરીબ હોય, લાચાર માણસ હોય, નાનો માણસ હોય, જેની કોઈ પહોંચ ન હોય, વગ ન હોય, ઓળખાણ ન હોય, એને પીઆઈ ને પીએસઆઈ આમ બાજુમાં લઈ જઈને ફેરવે આમ ત્યાં ને આમાં માત કરાવે। પછી હર્ષ સંઘવી ઉપરથી એમ કે જોયું આમ જ થાય, પણ એ તો ગરીબોનું। અનેક ભાજપના નેતાઓ ઉપર એફઆઈઆરો છે, નીકળ્યો કઈ વરઘોડો કોઈનો? ભાડ્યું ક્યાંય ના નીકળે। એટલે આ આખી જે વાત છે ને એ લોકોને ગેરમાર્ગે દોરવાની અને તમે સમજો ન્યાય છે ને એ પ્રક્રિયાથી થાય, ઘટનાથી ન થાય। રીલ બનાવવા માટે વરઘોડો કાઢવો એ ઘટના છે, એક ઘટના। આખો કેસ મજબૂત તૈયાર કરવો, પંચનામું, એફએસએલ ને બધું ટેકનિકલ કામ કરવું એ પ્રક્રિયા છે। પ્રક્રિયા કરો તો ન્યાય મળે, પ્રક્રિયાથી સજા મળે, વરઘોડાથી ઘટના થાય। તો ઘટનાથી જનતાને ફાયદો થાય, પ્રક્રિયાથી જનતાને ફાયદો થાય। તો રીલ બનાવવાની ઘટના આવતી હતી એટલે હર્ષ સંઘવી ને ભાજપ વાળા શું વિચારતા હતા કે કોઈ પણ સમાજમાં કોઈ ઘટના બને એટલે પીએસઆઈ ને કહી દે કે ભાઈ ઓલા આરોપીને પકડીને ગોળ ગોળ ફેરવી દો એટલે જનતા ખુશ। બસ પ્રક્રિયાનું શું? કેસના કાગળો મજબૂત કરવા, કલમ મજબૂત લગાવવી, તપાસ મજબૂત કરવું, પંચનામા મજબૂત બનાવવા, ફોરેન્સિક લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવો, સાક્ષી મજબૂત લેવા, પુરાવા કલેક્ટ કરવા, સીસીટીવી પ્રક્રિયા છે। અત્યાર સુધી હર્ષ સંઘવી શું કરતો? પ્રક્રિયા ગમે તેવી કરો ચાલશે, ઢીલી પ્રક્રિયા બોગસ હશે ચાલશે, રીલ સારી હોવી જોઈએ। વરઘોડો નીકળે એનાથી ફાયદો માત્ર આરોપીને થાય। આરોપીની છબી જનતામાં મજબૂત બને ગુંડા તરીકેની। ધારો કે તમે છો કે હું છું, કોઈ નાનો ક્રાઇમ કરી નાખ્યો, જાણીને કર્યો કે અજાણતા કર્યો, પછી પોલીસે મારી રીલ બનાવવા લોકો ઉપર ફેરવ્યો, હજારો લોકો રીલ જોઈ, હવે હજારો લોકોને ફરીથી બીજી વખત ડરાવવા જાઉં તો લોકો મારાથી ડરી જાય કે રીલ જોઈને પછી મારી ઉપર ચડી બેસે, તું તો ગુંડો છો, ચલ નીકળ અહીંથી। મારો ડર ફેલાય કે કાયદાનો ડર ફેલાય? આરોપીનો વરઘોડો કાઢો એટલે આરોપીની ગુંડા તરીકેની છબી જનતામાં મજબૂત બને। અને બીજી વખત વરઘોડો કાઢ્યા પછી કોઈના ઘરે જઈને છરી બતાવે ને કે જો વરઘોડા જે હોય તે, બાકી જો આ છરી છે, મજા નહીં આવે, અમને કઈ ફરક નહીં પડે વરઘોડા, તો જનતાને શું થાય કે આનો વરઘોડો કાઢ્યો તો છરી લઈને આવ્યો છે તો આપણે આની લપમાં પડવું નથી। તો ગુંડાનો પાવર વધ્યો ને, જનતા ઉપર એનો હાવ વધ્યો, ડર વધ્યો।
કેમ કે વરઘોડો નીકળી ગયા પછી છરી કાઢતો હોય તો જનતા તો એમ માને ને કે હવે આનો વરઘોડો નીકળ્યો ને છતાંય છરીયું કાઢે, આની આમે થોડું બોલાય. તો કાયદાનો ડર હોવો જોઈએ, રીલનો નહીં. આ હું પહેલેથી કહેતો આવ્યો છું, પણ હવે નથી, હમણાં બહુ બોલા જેવું નથી. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.